પછી આવી અને તલવાર લઈ જઈશ. ઋષિ દયાળુ હતા કે ભલે કંઈક આપણાથી કોઈનું કાર્ય થતું હોય તો કરવું, કે જાઓ ભાઈ ખુશીથી આવીને તમે લઈ જજો. પોતે તલવાર હાથમાં રાખી અને પેલો તો આવ્યો જ નહીં, આવવાનો હતો જ નહીં, એ મૂકીને જવાનું જ હતું એને. એટલે ઋષિને તો હવે તલવારનું કરવું શું? એના મને હમણાં આવશે, આખો દિવસ થયો તો આવ્યો નહીં, એના હમણાં કાલે આવશે, એટલે લાવ હાથમાં રાખીને હું ફરું, એટલે ગમે ત્યાં આવે તો મારે એને આપી દેવાય. તો ઋષિના હાથમાં તલવાર લઈને ફરે, એ ભાવના કે પેલો આવેલા આપી દેવી. એમ કરતા કરતા એક ગાઢ જંગલમાં જતા અને બધું ખૂબ ઘાસ હતું, એટલે પેલી તલવાર હાથમાંથી આમ ફરવા માંડી તો ઘાસ કપાતું ગયું, એટલે રસ્તો થતો ગયો. ઋષિને થોડુંક ઉપયોગી ચીજ તો ખરી હો, કઈ હાવ નાખી દેવા જેવું નથી, આપણે પણ એ લઈ જાય બીજી વસાવા જેવી ખરી એવું લાગ્યું એમને. પછી થોડા દિવસો ગયા, ત્યાં એક કૂતરો અને એક બિલાડી બે લડતા હતા બીજા કોઈ જંગલમાં. એમને એમ થયું કરે આ કૂતરો ને બિલાડી બે લડે અને કૂતરો બિલાડીને મારે એ બરોબર નહીં, એટલે એમણે પેલી તલવાર કૂતરા ઉપર ફેરવી તો કૂતરો મરી ગયો. એમને સંતોષ થયો કે ન્યાય થયો, કૂતરો પાપી હતો, આપણે એને માર્યો. અને પછી એ તલવારના પ્રભાવે ધીરે ધીરે એ ઋષિ એ ભારત વર્ષના મોટામાં મોટા ડાકુ બની ગયા. કેટલા લોકોને એમણે તલવારથી મારી નાખ્યા અને એ હાહાકાર વર્તી ગયો. સીતાજી કહે છે કે રામચંદ્ર ભગવાન જુઓ, એક તલવાર હાથમાં હતી તો એ ઋષિમાંથી ડાકુ બની ગયા આ પ્રભાવ. એટલા માટે જેમ કે છે કે જેમ સૂર્ય છે એ સૂર્યની આજુબાજુ એની આભા છે, સૂર્યની આજુબાજુ એની આભા છે, એટલે દરેકે દરેક વસ્તુની અડખે પડખે એનો સહચારી ભાવ ફરતો હોય છે. એક એક વસ્તુની આજુબાજુ એનો સહચારી ભાવ હોય એ આપણને અડ્યા વગર રહે નહીં. તમે જુઓ કે તલવાર છે એની આજુબાજુ કયો ભાવ હોય? હિંસક ભાવ. એ હિંસક ભાવ હોય એટલે તલવાર હોય એટલે તમને કોઈને મારવાનું મન થયા વગર રહે નહીં. જો તમે હાથમાં દંડો લઈને જતા હો ને તો ઘણી વખતે રસ્તામાં કૂતરું બેઠું હોય ને તો એક ફટકારશો લેવા દેવા વગર, તો શું છે પણ એમને. અને જો કૂતરું નહીં મળ્યું હોય તો રસ્તામાં ઘણાના ઓટલા હોય ને તેના પર ઠોકતા જતા હોય લોકો દંડો. પણ શું છે બિચારાના ઓટલો તોડવાનું કરે છે કે હાથમાં દંડો છે ને, એટલે દંડો હોય તો નહીં તો પેલો આવો કઈ થાંભલો આવે ઇલેક્ટ્રિકનો તો એને બે ફટકારતા જાય પાછો. અને કૂતરું દૂર બેઠું હોય તો સ્પેશિયલ રસ્તો ફેરવીને કૂતરાને મારીને પાછો આવે. કારણ કે પેલો દંડો છે ને એની અંદર તાડનનો સ્વભાવ રહ્યો છે, એ મારવાનો સ્વભાવ રહ્યો છે. એ તમારા હાથમાં આવ્યો તો એ તમે કોઈને માર્યા વગર રહેશો નહીં. જોજો તમે, બહુ સર્વસામાન્ય વાત છે. અને બીજું, જો તમારા હાથમાં માળા હશે તો ઓટોમેટિક તમે ફેરવવાનું મન થશે, કારણ કે માળાની અંદર ભક્તિનો ભાવ છે, દંડાની આજુબાજુ કયો ભાવ છે? હિંસક ભાવ છે. એટલે એક એક વસ્તુની અંદર તે ભાવો ભરેલા હોય છે. જેમ આપણે તમારે ત્યાં રેડિએટર હોય છે ને, તેની અંદર જો ગરમી હોય તો એનું રેડિયેશન થતું હોય છે ને, રેડિયેટરમાંથી પેલી ગરમ હવાનું રેડિયેશન થતું હોય છે. એમ એક એક વસ્તુની અંદરથી રેડિયેશન હોય. આંદોલનો મેં કહીએ છીએ, એ આંદોલનો નીકળતા જ હોય અને એ આંદોલનો આપણને સ્પર્શ્યા વગર રહેતા નથી. જેમ ઘણાના ઘેર તમે જુઓ કે બીભત્સ ચિત્રો હોય છે, કેલેન્ડર્સ છે ને આજકાલ, તદ્દન નગ્ન ચિત્રો હોય. આપણે જાણીએ છીએ કે આ ચિત્ર છે. હવે ચિત્ર નગ્ન હોય, તમે જો એકલા બેઠા હોય તે નગ્ન ચિત્રની અંદરથી રેડિયેશન થાય હો, અને તમારા મનને હલચલ કરી દે કે નહીં? વિચાર કરજો કે આપણે જાણીએ છીએ કે આ સાચી સ્ત્રી નથી, સ્ત્રી જાણે છે કે આ સાચો પુરુષ નથી, છતાં એ ચિત્રની અંદરથી પેલા આંદોલનો આવે અને તમારું મન બગાડે છે કે નહીં? આ ટેલિવિઝન કે સિનેમા આપણે સમજીએ છીએ કે કાચનો કચકડો છે, એમાં કોઈ સ્ત્રી નાચતી નથી, છતાં એ જોઈને પણ આપણા મનમાં ઉન્માદ ઉભો થઈ જાય છે. એટલે એમાંથી પણ જો કિરણો નીકળતા હોય છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે આ ન જોવાનું હોય જોવું નહીં. એટલે તો કહ્યું છે ને વેદે કે ભદ્રમ પશ્યેમ અક્ષભીર અજત્રાહ ભદ્રમ શૃણુયામ કર્ણેભિઃ દેવાહ, કે હે પ્રભુ અમે આંખે કરીને સારું જ જોઈએ, અમે કાને કરી અને સારું સાંભળીએ. શા માટે? જો આ ખોટું સાંભળીએ એનો તો આવું થઈ જાય. શ્રીજી મહારાજે વચનાવતમાં સમજાવ્યું છે, 7 માળની હવેલી હોય અને 7મે માળે વિષયીજનો બેઠા હોય, દારૂની શીશીઓ પડી હોય, વેશ્યાઓ થઈકાર કરી રહી હોય, નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય, અને પછી એમાં આપણે 1 મિનિટ જઈને જો ઉભા રહ્યા હોઈએ ને
તો આપણે થાય એક પેક હું પણ મારી લઉં એમ થઈ જાય આપણા મન. કારણ કે વાતાવરણની અસર આપણને થયા વગર રહેતી નથી. આપણે જેટલા બધા અહીંયા આગળ કોઈ બગડ્યા હશે અને પછી સુધર્યા હશે તો વાત જુદી છે, પણ જે પહેલો બગાડો થયો હશે એ વાતાવરણ. હિન્દુસ્તાનમાં કોઈ દારૂ નહીં પીતો હોય, હિન્દુસ્તાનમાં કોઈ એના ઘેર માંસ પકાવીને રાંધતો નહીં હોય, હિન્દુસ્તાનની અંદર કોઈ આવા પાપ કરતો નહીં હોય, કારણ કે એ સંસ્કાર બધા હતા. વાતાવરણ આપણી શેરીઓનું એવું હતું કે આપણે ગમે એટલું માંસ ખાવાનું મન થાય પણ આપણી શેરીની અંદર આપણે આપણા ઘેર ચૂલા ઉપર લાવીને માંસ રાંધી શકીએ નહીં, કારણ કે આજુબાજુ કોઈ ન રાંધતું હોય, કારણ કે આખું વાતાવરણ પવિત્ર. અહીં આવીને આપણે એ કરતા થઈ ગયા. એનું કારણ શું? આ દેશનો ગુણ આપણને લાગ્યો. એટલે મહારાજ કહે છે કે તૃણની ઝૂંપડી હોય અને ફાટેલ ગોદડી ઉપર આવા પ્રમુખ સ્વામી જેવા સંત ભગવદ વાર્તા કરતા હોય અને એમાં જઈને જયારે બેસીએ ત્યારે એમ થાય કે ભરે ખરેખર ભક્તિ કરી લેવા જેવી છે, બીજું કશું કરવા જેવું નથી. વાતાવરણ પલટાઈ ગયું ને. જેમ તમે લોકો અહીં આવીને બેસો છો અને અહીં આગળ બેસો ત્યારે એમ થાય કે નહીં આજ કરવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. અને જરા જો બહાર ગયા હોય અને પેલા અજામેળ જેવું કંઈક જોવાઈ ગયું હોય એમ થાય કે આ પણ કંઈક છે ખરું, થઈ જાય મનમાં. કારણ કે વાતાવરણની તરત જીવ ઉપર અસર થઈ જાય છે. એટલા માટે જુઓ, આ પણ એક પ્રકારનું તપ છે. આ પણ એક પ્રકારનું તપ. મેં કહ્યું હું તપની વાત આગળ કરીશ કે આંખ આપણે કહે છે ને ઉપવાસ કરીએ એટલે કંઈ ખાઈએ નહીં, અનાજ ન લઈએ, પાણી ન લઈએ, બરોબર છે, એની જરૂર છે, એ બધું કર્યું. પણ એ ઉપવાસના દિવસે આપણે બપોરે જાગવા માટે ટેલિવિઝન 5 કલાક જોઈ નાખ્યું હોય તો એ સાચું તપ કહેવાય નહીં. પછી આપણે સિનેમાના ગાયનો સાંભળી અને ઉપવાસ પૂરો કર્યો હોય તો તપ કહેવાય નહીં. ગોકળાથમ કરી અને આખી બપોર પાના કૂટવામાં કાઢી હોય તો એ પછી તપ કહેવાય નહીં. એટલા માટે આ સમજવાનું છે કે તપ એટલે શું? કે પ્રતિક્ષણ જાગૃતિ. પ્રતિક્ષણ જાગૃતિ, અવેરનેસ, પ્રતિક્ષણ જાગૃતિ કે આ મારી આંખ છે આ ખોટા માર્ગે ગઈ, એ બરોબર કહેવાય નહીં, એને પાછી વાળી દેવી જોઈએ. એ મોટામાં મોટું તપ. આપણા કાન છે એ ખોટું સાંભળવા માટે જતા હોય, એમાંથી આપણે જો પાછા વાળી લઈએ તો એનું નામ શું કહેવાય? તપ. આ તપ આપણને ફાવતું નથી. ઉપવાસ ખેંચી કાઢી આખો નાખો, પણ આપણને આ કહ્યું હોય તો એ આપણને ફાવતું નથી. અમારા ઘનશ્યામ સ્વામી કહેતા કે તમે તિલક ચાંદલો કર્યો, ગળામાં કંઠી નાખી એટલે તમે સત્સંગી થઈ ગયા, ધર્માદો આપ્યો, મંદિરે આવ્યા એટલે કે સત્સંગી નથી થઈ જવાતું. પણ ઘનશ્યામ સ્વામી કહેતા કે તમારી આંખ સત્સંગી થઈ છે, તમારા કાન સત્સંગી થયા છે, તમારું નાક સત્સંગી થયું છે. હવે આ કઈ સત્સંગી ના થયું હોય અને ખાલી તિલક ચાંદલો ને માળા પહેરી હોય અને સત્સંગી થઈ ગયા, ઠીક છે, એનાથી આપણને બળ મળે, સ્વામીનો રાજીપો થાય, પણ પેલું પણ મેં જે કહ્યું એ સમજવાની પણ જરૂર ખરી કે આપણે આપણી આંખને સત્સંગી કરવાની, આપણા કાનને સત્સંગી કરવાના, તો પછી આ બરોબર પાકું તપ કર્યું કહેવાય. એટલા માટે કોઈના ઘેર આવા બીભત્સ ચિત્રોવાળા કેલેન્ડર હોય ને તો એને બાળી અને ફેંકી દેજો. તમે તમારા ત્યાં જો ટેલિવિઝનમાં આવા બીભત્સ બધા પ્રોગ્રામ આવતા હોય તો એ ટેલિવિઝન તમે ફેંકી દેજો, કોઈ દિવસે એને રાખતા નહીં. કારણ કે એમાંથી જીવ ખરાબ થવાનો. એમાંથી એટલું બધું આ સ્વામી જેટલો દાખલો કરે ને એટલું આપણે ઘેર જઈને અડધો કલાકમાં ભૂસી નાખવાના. આ 5 કલાકની કથા 5 મિનિટમાં પાણી ફરી વળે ને. એટલા માટે એવા માર્ગોથી આપણે દૂર રહેવાનું. કારણ કે આપણે યજ્ઞ આરંભ્યો છે કે અમે બ્રહ્મરૂપ થવા માટે આવ્યા છીએ, અમે આમાં જવા માટે આવેલા નથી. એટલા માટે આ બધું નિયમમાં રાખવું. જેમ પેલા શિવલાલ શેઠ હતા. શિવલાલ શેઠ 9 લાખપતિ આવો માણસ, અને એ પોતે ઘેર સાંજે જમતા. એક વખતે સાંજે ખીચડી જમતા, એમના સાળી એમને ખીચડીમાં ઘી પીરસવા માટે નીકળ્યા અને ઘી જરા નાખ્યું તો વધારે પડી ગયું. એટલે એમણે ઉપર જોઈને કહ્યું, આમ જોયું કે ઓછું થોડું થોડું એમ. ત્યાં તો એમને સાળીને જોયા અને કહે છે કે તમે ક્યારે આવ્યા? ત્યારે એની સાળી કહે છે કે હું તો 6 મહિનાથી આવ્યો છું અને રોજ હું તમને જ પીરસું છું. પેલો કે મને તો ખબર જ નહીં, મેં તો તમને આજે જ જોયા. કેટલી આંખ એની કાબુમાં હશે. આ તો ગામમાં આવ્યું હોય તો ખબર પડે, શહેરમાં આવ્યું હોય કોઈ તો ખબર પડે છાપામાં કે ફલાણા કોઈક આવ્યા છે, અને આના ઘરમાં ખબર નહીં. બોલો કેટલો બધો સંયમ એને હશે. અને જે પેલા પર્વતભાઈ, હવે એક વખત એની દીકરી માટે કોઈએ કહ્યું કે પર્વતભાઈ તમારી દીકરી 6 વર્ષની થઈ માટે કઈ પરણાવવાનું કરો ને, પરણાવવાનું. કેમ 6 વર્ષની થઈ ગઈ એટલી વારમાં? પોતાની દીકરીની નાકની દાંડી હામું એને જોયેલું નહીં પર્વતભાઈએ. કેવું તપ હશે. આ તપ અઘરું હો. ઉપવાસ કરવો સહેલો, પણ આ તપ કેટલું બધું અઘરું કહેવાય. ત્યારે આ પ્રકારનું જયારે તપ કરીએ ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે, બાકી તો બહુ અઘરું જ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જુઓ
આ ઇન્દ્રિયોની વૃત્તિને આડી અવળી જવા દેતા નહીં. એક સુથાર ભાઈ હતા અને એક યુરોપિયન સાહેબના ત્યાં લાકડું ગળવા ગયેલા અને એની વહુ બહુ રૂપાળી હતી. થોડી વારે જોવે આમ યુરોપિયને કોઈ રવા દે ને બહુ જો ના કર, ત્યાં વળી પાછો થોડું થાય ને વળી જોવે. એવું જો હવે જોઈશ ને તો મુશ્કેલી થશે, પણ પેલું આમ દિલ તૂટી ગયેલું ને બિચારાનું, વળી પાછો એને જોયું. પેલા કોઈ હવે આને પાર પાડો એટલે એની આંખો ફોડી નાખી. પેલા સુથારભાઈની આંખો ફોડી નાખી. હવે જો ઠેકાણા રહ્યો હોત તો બિચારાને કઈ તકલીફ થાત ખરી, પણ એ પેલું એવું છે ને કે પછી એનાથી રહી શકાય નહીં. આ અજામેળની બિચારાની વાત કરીએ પણ બધા અજામેળ જોવું જ હોય છે મોટા ભાગે તો. એટલે આ ન જોવું હોય તો પણ જોવાઈ જાય એવી પરિસ્થિતિ થતી હોય છે, ત્યારે એમાંથી કંઈક મન પાછું વાળવું. અમારા વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહેલું કે કાષ્ઠની પૂતળી હોય, લાકડાની પૂતળી હોય સ્ત્રીની, તો પણ તમારે એની સામું જોવું નહીં. व्यापकानंद ने तो कि इसमें क्या, काष्ठ की पुतली क्या करने वाली है, कोई नाचती હોય તો ન જોઈએ, પણ કાષ્ઠની ક્યાં કરશે? તો સૌરાષ્ટ્રમાં થાનગઢ નામનું ગામ છે, થાનગઢ, અને એમાં વાસુકી નાગનું એક મંદિર છે, અમે જોયું છે ત્યાં. અને એના ગુમ્મટમાં બધી આવી પૂતળીઓ, તે હુતેલા રાતે દિવસે બપોરે, અને પેલી પૂતળીઓની સામું જોયું. એના મનમાં આપણે શું હતો, તો પૂતળીઓ રૂમઝુમ નાચવા માંડી. વ્યાપકાનંદ મોત થયું કે આ તો બધું નાચવા મંડી પડ્યો, રાસ બની ગયો. પછી એમને ખબર પડી કે શ્રીજી મહારાજે કહ્યું છે સાચું છે, કે ચિત્ર પણ આપણને બગાડ્યા વગર રહેતું નથી. જેમ કે છે ને મૂર્તિમાન હોય બગાડે એવું નહીં, ચિત્ર પણ બગાડે નથી. ફિલ્મો બગાડતી છોકરાઓને, એટલે એ પણ આપણને બગાડે. અમે તો ફિલ્મોને એમ કહીએ છીએ ને કે એર કન્ડિશન ગેસ ચેમ્બર. જેમ હિટલરનું ગેસ ચેમ્બર હતું ને, એમાં એક બાજુ નાખેલું, પેલી બાજુ બિચારો મરી જાય પછી સંભાળવા માટે એને. પણ આ એર કન્ડિશન ગેસ ચેમ્બર એવા હોય છે કે જેની અંદર છોકરાઓ જોવા જાય અને પછી પેલા મારામારીના દ્રશ્યો આવે ને તો છોકરાઓ તાલી વગાડે, વાહ વાહ વાહ. પણ એને ખબર નથી પડતી કે મારા અહિંસાના સ્વભાવ ઉપર આ હિંસાનો ગણ વાગે છે, એને ખબર પડે. બહાર આવીને પછી મારામારી જ કરે ને લોકો. પછી એ વખતે આવા અશ્લીલ દ્રશ્યો જોવે ત્યારે વિહવળ થઈ જાય, પણ એને ખબર પડતી નથી કે મારી પેઢીઓગતની જે સંસ્કારિતા છે એની ઉપર આ છીણી વાગે છે, એને એ વખત ખબર પડતી હોય છે. એ બધી અસર એ જયારે સિનેમામાંથી બહાર આવે ત્યારે ખૂણે ખાંચરે આ બધા પાપ કરે છે કે નહીં? આ બધા પાપો એ કરવાનો એટલે આ ઝેરી વાયુ છૂટતા હોય, એર કન્ડિશન ગેસ ચેમ્બર. આ કામના, ક્રોધના ને હિંસાના ને એ બધા ગેસો બધા છૂટતા હોય છે પેલા સિનેમામાંથી, ટેલિવિઝનમાંથી, અને આપણા મન ઉપર અસર કરતા હોય છે. એટલા માટે મહારાજ કહે છે કે શુભ દેશ, શુભ આ પ્રમાણે કાળ, એનું સેવન કરવું, પણ બીજે જ્યાં ત્યાં આડા આવડા ભરાઈ જવું નહીં. આપણે દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં આવ્યા છીએ એટલે બધો દેશ તો આવો જ હોય, પણ જો આપણે નિયમમાં રહીએ તો આ દેશ પણ આપણને બાદ કરી શકે નહીં. યોગી બાપા 1970માં આવેલા અહીં આગળ ડોલીઝ હિલમાં ઉતરેલા, અને આપણું ઝિલિંગ્ટનનું મંદિર છે ત્યાં હંમેશા જાય ત્યારે બાપા છે ને માળા લઈને મોટરમાં બેસતા, અમે બાજુમાં બેઠા હોઈએ, અને એ વખતે સ્વામિનારાયણ 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 માળા ફેરવે. અને પછી મંદિર આવે એટલે અમે કઈક બાપા મંદિર આવ્યું, કે હે મંદિર આવી ગયું, તરત આંખ ઊંચી કરી અને પછી નીચે ઉતરે. આંખ ખોલે નહીં, ત્યાંથી નીકળીને અહીં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોવાનું કોઈ મન ન થાય. કેટલી નિયમમાં વૃત્તિ રાખીએ છે, વિચાર કરો કે ઇન્દ્રિયોને કે આંખને બીજે જવા દેવી નહીં. અમે મુંબઈમાં પહોંચ્યા ત્યારે મુંબઈના છાપાવાળા એવું છાપ્યું કે યોગીજી મહારાજ લંડનની અંદર આંખે પાટા બાંધીને ફરતા. ભારે કરી. પછી મેં સ્વામીને કોઈ સ્વામી આ છાપાવાળાને ખખડાવવા જોઈએ ને જવાબ આપવો જોઈએ. એ વખતના અમદાવાદ મુંબઈના છાપાઓએ આવું છાપેલું કે આપણે કઈ પાટા તો કોઈ દિવસ બાંધ્યા જ નથી, અને આ કઈ રીતે લખે છે યોગીજી મહારાજ લંડનમાં આંખે પાટા બાંધીને ફરતા. ત્યારે બાપા તો એવા ગુણગ્રાહી ને કે સારું લખે છે, બરોબર લખે છે, કે ખોટું લખતા નથી. મેં શું બરોબર લખે છે કે જો આપણે શ્રીજી મહારાજે આજ્ઞા આપી છે ને કે 5 હાથથી વૃત્તિ બીજે જવા દેવી નહીં, આપણે નિયમમાં વર્તીએ ને તો પાટા બાંધ્યા બરોબર છે, અને જો નિયમમાં ન વર્તન પાટા બાંધ્યા હોય તો એ નકામું છે કે. હવે જુઓ કેવી દ્રષ્ટિ એમની, કે નિયમમાં વર્તો એટલે તમને લંડન પણ બાદ કરી શકે નહીં, અને નિયમ ન હોય ને તો તમને જંગલમાં પણ ઊંચા નીચા કર્યા વગર રહે નહીં. એટલે આ નિયમ એ મોટામાં મોટી ભક્તિ છે. એટલે હું ઘણી વખત કહું છું ને કે માળા માનસી એ બધી ભક્તિ તો ખરી, પણ જાણપણું એ પણ એક પ્રકારની ભક્તિ. મહારાજે કહ્યું છે ને છેલ્લાનું 9મું વચનામૃત કે જાણપણું એ પણ પ્રકારની શું છે? ભક્તિ. એવેરનેસ. એવેરનેસ ઇઝ વન ટાઈપ ઓફ ડિવોશન. કે જાણપણું પણ એક પ્રકારની ભક્તિ છે, કે મારી વૃત્તિઓ બીજે ન જવી જોઈએ, એ સાચવી અને તો ભક્ત કહેવાય.
આ તો અહીંયા આગળ મંદિરમાં આવીએ, દંડવટ કરીએ, માળા ફેરવીએ, બધું કરીએ, અને બહાર જઈને પાછું હતું એવું ને એવું બધું કરીએ તો જાણપણું ગયું કે નહીં? જાણપણું બધું ગયું. એટલે એવી ભક્તિ નહીં કરવાની, અહીં પણ ભક્તિ કરવાની, અને બહાર જઈને પણ તમને યાદ આવવું જોઈએ કે મહારાજ અને સ્વામી મારા રાજી થાય એ પ્રકારનું મારું થવું જોઈએ. બાકી બહાર તો બહુ ઢોલ વાગે છે, વિષયના ઢોલ વાગે છે. એક વખતે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી વાડીમાં બેઠેલા, અને લોધિકાના અભેસની બાપુ આવીને દંડોત કરવા માંડ્યા, અને વાડીમાં પેલા બોરડી ખેંચેલી, બોરડીના મૂળિયા કાઢેલા, એટલા બધા કાંટા પડેલા. એટલે પછી એક સાધુ મહારાજ એવો હશે એને કહ્યું કે સ્વામી બાપુને ના પાડો, કારણ કે આ જો કાંટો વાગશે ને તો બાપુને બહુ દુખશે. સ્વામી કે કઈ નહીં, ભલે દંડવટ કરવા દે. જો કાંટો વાગ્યો હશે ને તો આપણે નયણીથી કાઢી નાખીશું. બહુ જો ઊંડો ગયો હશે ને તો પછી આપણે એની ઉપર પેલી ગોળની પોટીસ મારી અને પછી પકાવીને બહાર કાઢી નાખીશું. આ કાંટા તો નીકળી જશે. બજારના કાંટા કરતા આ કાંટા સારા. ત્યારે પેલો સાધુ શું કે સ્વામી બજાર તો આખો દિવસ નવાબ સાહેબ સાફ કરાવે છે અને પાણી છંટાવે છે, બજારમાં તો કોઈ દાડો કાંટો હોય નહીં, અને તમે કેમ કહો છો કે બજારના કાંટા કરતા આ કાંટા સારા? કે જો સાધુ તને ખબર ન પડે કે બજારની અંદર છે ને રૂપનો કાંટો વાગે, શબ્દનો કાંટો વાગે, અને સ્વાદનો કાંટો વાગે, અને એ કાંટો પહેરી ગયો હોય ને તો ગોળની પોટીસથી પણ નીકળે નહીં. મેં કાલે નહોતી વાત કરી કે પેલા સાધુને પેલી બાઈએ કહેલું કે મહારાજ ઇધર સે સીધે ચલે જાઈએ, 40 વર્ષથી પેલું લટકું પહેરી ગયેલું ને અંદર એ નીકળેલું નહીં. બહુ અઘરું છો. એ કાંટો જો પહેરી ગયો ને તો પછી તો ખલાસ થઈ જાય. ઘણા લોકોને આવા કાંટા વાગી ગયા હોય છે, ઘાયલ થઈ જાય છે, ઘાયલ બની જતા હોય છે. જિંદગી એના માટે ફના કરી નાખતા હોય છે લૈલા મજનૂની જેમ. એટલે આવા બધા કાંટાવાળા તો બહુ હોય. એટલે આપણને આ અજામેળના આખ્યાનમાંથી આ કંઈક બોધ લેવાનો છે કે દરેક વસ્તુની અંદર કંઈક ને કંઈક એનો ગુણ રહેલો હોય છે. એ આપણને અસર કર્યા વગર રહે જ નહીં. જેમ પેલો જરાસંધનો મુગટ હતો, એ વખતે પાંડવોએ પરીક્ષિતને કહેલું કે આ મુગટ તું પહેરતો નહીં કોઈ દાડો, હો. પણ પેલો પરીક્ષિત એ મુગટ પહેરી અને પછી ગયો, હો. અને એમાં પેલા શમીક ઋષિનો શાપ થયો. એ કથા તો આગળ આવી ગઈ છે કે શમીક ઋષિના ગળામાં પેલો સાપ ભેરવી દીધો, કારણ કે પેલા મુગટની ગરમી આવી, કારણ કે જરાસંધની ગરમી હતી ને મુગટમાં ઉતરેલી, અને એ મુગટ પેલા પરીક્ષિતે પહેરેલો એટલે એની ગરમી પણ આવી. ઘણા લોકો નથી કહેતા કોકના જોડા પહેરવાની પનોતી ચોટે, કે લો જોડામાં શું પનોતી ચોટવાની છે, પણ એવો ભાવ છે કે એનો આપણી અંદર એ ઉતરે. એટલા માટે આપણે પણ એટલું યાદ રાખવાનું કે આપણે સારા દેશકાળનું સેવન કરવું, અને હંમેશા પ્રતિક્ષણ જાગૃતિ રાખવાની છે મારે ને તમારે બધાએ કે હે મહારાજ, હે સ્વામી, મારી આંખ, મારું નાક, મારું જીભ, મારું બધું નિયમમાં રહેજો. બીજું બધું ભલે લંડન અમેરિકામાં હોય પણ મારી આંખ સારું જ જોજો, મારા કાન સારું સાંભળજો, પણ બીજામાં અમારી વૃત્તિ જશો નહીં. તો લંડન બંધન નહીં કરે, નહીં તો મુશ્કેલીનો પાર નથી. હો, અહીંયા આગળ મોત થાય એવું છે. અહીંયા આગળ લંડનમાં તો એક દિવસ રહેવા એવું છે નહીં. અહીં બેઠા છીએ ત્યાં સુધી બરોબર છે, પણ બહાર નીકળ્યા ખલાસ, ઘાયલ થઈ જાય માણસ, આમ બહાર પાર લાગી જાય અને બાણ આમ પેલી બાજુ નીકળી જાય. એવી પ્રકારના બાણ વાગતા હોય છે. એટલે આ આપણને સાચવવાનું હોય છે. એક પેલા એ ફૂલ સૂંઘ્યું અને ફૂલમાંથી કેટલું બધું ચડી ગયું એમ કે છે ને. એટલા માટે મહારાજ પ્રથમના 18માં કહે છે કે જેમ લીલાગર ભાંગ પીવે અને જેમ એનો કેફ આવી જાય છે, એવી રીતે આ બધી વસ્તુઓના પણ આપણને કેફ આવી જવાના. એટલે એમાંથી આપણે બધાએ આ જાગૃતિ રાખવાની છે. એક વખતે અમદાવાદ મંદિરમાં એક છોકરો બિચારો 5 વર્ષથી સેવા કરતો, કોઈ દિવસ સિનેમા નાટકમાં ગયેલો નહીં, અને એક વખતે ટેબલ ઉપર પેલું પડેલું છાપું, અને છાપામાં એક સિનેમાની એડવર્ટાઇઝ જોઈ. એમાંથી એને મન થઈ ગયું, રાત્રે જઈને સિનેમા જોઈ આવ્યો. લે 5 વર્ષ સુધી જોયેલું નહીં, છાપું જોઈને જતો રહ્યો, કારણ કે પેલું જોયાની અંદર પેલી જાગૃત થઈ ગઈ વાસના. આવી વાત બનતી હોય છે કે અમે કોઈ દિવસ કશું કર્યું ના હોય, 20 વર્ષથી સાધુ થયા હોય, અને જો કંઈક જોવાનું થઈ ગયું હોય, મારું આ તો રહી જ ગયું, આપણે આટલા વાર હાવ કોરા રહ્યા, ઘેર જતો રહે. ઘણા જતા રહેતા હોય છે, કારણ કે એ જોવામાંથી આખું જગત ઊભું થતું હોય છે. થોડામાંથી ઊભું થઈ જાય. એક આમ જે છે ને કીડીમાંથી સોયમાંથી સંસાર થાય ને, એના જેવી આ વાતો છે. એટલે ખૂબ આ કાળજી રાખીએ તો સત્સંગમાં નભાય એવું છે. એટલા માટે તો કહીએ છીએ કે આપણે બધાએ નિયમમાં રહેવું.
આ વાતો જરા ભાગવતની અંતર્ગત કડવી જેવી લાગે એવી છે ભાઈ, પણ આ કર્યા વગર છૂટકો નથી. કારણ કે ભાગવતના બેઝ ઉપરની વાત છે. આ કોઈ આપણે ઘરની વાત કહેતા નથી, પણ આ કર્યા વગર છૂટકો નહીં. કારણ કે અજામેળ જેવા બ્રાહ્મણનું પણ પતન થઈ ગયું. તમે જુઓ, હિન્દુસ્તાનમાંથી ઘણા બ્રાહ્મણો પણ આવ્યા છે, જે પટેલોએ આવ્યા છે, જે વાણિયાઓ આવ્યા છે, જે કોઈ દારૂ માંસને જિંદગીમાં નહીં અડ્યા હોય અને અત્યારે ગેર તબિયતથી પકાવીને ખાતા ને પીતા હશે એવા થઈ ગયા છે તમારા પ્રદેશમાં. હવે કેમ બની ગયું? એક શું કામ બની ગયું? કારણ કે પેલું જાણપણું ગયું. એટલે જાણપણું વારંવાર આપવા માટે આ પ્રમુખ સ્વામી ફરે છે. વારંવાર જાણપણું આપ્યા રાખતા હોય છે કે કંઈક ભૂલતો નથી કરતા ને, કંઈક ભૂલતો નથી કરતા ને. એટલા માટે આપણને આ ચેતવે છે. એટલે હવે આ આંદોલનો પેલા આવતા હોય છે. આ જેમ નરસી વસ્તુમાંથી આંદોલનો આવે એમ યાદ રાખજો ભાઈઓ કે સારી વસ્તુના પણ આંદોલનો હોય. આજે તમે જુઓ કે જેની ઇન્દ્રિયો અંતઃકરણ નિયમમાં હોય, જેમ કે છે માળા હોય તો માળામાંથી જયારે ભક્તિભાવ છૂટતી હોય, એક જો ભક્તનું ચિત્ર હોય તો એ જોઈને આપણને શાંતિ થતી હોય. તો આજે વિચાર કરવો કે આ પ્રમુખ સ્વામી જેવા સંત જયારે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિની મૂર્તિ, તપ, ત્યાગ, વૈરાગની મૂર્તિ, એ જયારે આપણી સમક્ષ આવીને બેઠા હોય ને ત્યારે એમાંથી પણ શું નીકળતું હોય છે? આંદોલનો. આપણે બેઠા હોય ને આપણા અંતઃકરણમાં શાંતિ થઈ જતી હોય છે, આપણે પવિત્રતા થઈ જતી હોય. ભલે હું અહીંયા આગળ વાતો કરતો હોય અને સ્વામી અહીંયા આવીને બેઠા હોય ને વાતો ન કરતા હોય તો પણ એની અંદરથી આંદોલનો નીકળતા હોય છે. આપણે ઝાડ નીચે ગયા હોઈએ અને બળબળતા તાપમાંથી ઝાડ નીચે બેઠા હોઈએ અને ઝાડ આપણને કઈ ઉપદેશ ના આપે તો આપણને શાંતિ થાય છે કે નહીં? કારણ કે એની શીતળતાનો ગુણ છે એ આપણા ઉપર હંમેશા આવતો હોય છે. એટલા માટે આ મંદિરમાં આવીએ ત્યારે એના ઘુમ્મટમાંથી શીતળતાના બુંદ ઝરતા હોય છે. નાનાલાલ કવિ કહે છે કે શીતળતાના અમી ઝરણા એની અંદરથી પડતા હોય છે અને માણસ શાંત થઈ જતો હોય છે. એટલા માટે આ રણની અંદર વીરડી જેવું બાપાએ મંદિર બનાવ્યું છે. અનંત પ્રકારના તાપ અહીંયા આગળ શમી જાય છે. સંસારના અગ્નિ આ બધા અહીંયા આગળ ઓલવાઈ જાય છે એવું આ સ્થાન છે. એટલા માટે મોટા પુરુષ આપણા માથા ઉપર હાથ મૂકે તો પણ એમાંથી પેલા રેડિયેશન થતું હોય, આપણને શાંતિ થઈ જાય. એનો ચરણ સ્પર્શ કરીને તમે તમારી આંખે લગાવો ને તો તમારી આંખના પાપ બળી જાય. તમે એની વાતો સાંભળો તો તમારા કાનના પાપ બળી જાય. કારણ કે પુરુષ એવા છે. અને જો પેલા આવું થઈ ગયું હોય અજામેળ જેવું તો ઉલટું એ બનાવી દે. એમ કહે છે ને કે જો સારા પુરુષનો વાયરો આવે તો 60,000 વર્ષનું પાપ બળી જાય અને શું થઈ જાય? પુણ્ય થઈ જાય. અને જો પાપીનો વાયરો આવે તો 60,000 વર્ષનું પુણ્ય બળી જાય ને પાપ થઈ જાય. એક દુર્ગંધ બહુ હોય અને એના ઢગલામાંથી જો દુર્ગંધ આવતી હોય તો આખું આપણા મંદિરનું વાતાવરણ બગાડી દે છે કે નહીં? તો જો દુર્ગંધ એનો ગુણ જણાવતી હોય, સુગંધમાન જે પુષ્પ એનો ગુણ જણાવતું હોય તો પ્રમુખ સ્વામીમાંથી એ ગુણ આવે કે ના આવે? આવે. એની અંદરથી એ બધું હંમેશા નિર્ઝરતું હોય છે. હવે આ બિચારા અજામેળની તો દશા બગડી, ખલાસ થઈ ગયો, બરબાદ બની ગયો છે. અને એ પેલી વેશ્યાના સંગમાં એને બધું ખોયું. એને છોકરા બધા થયા. મૂળ પોતે બ્રાહ્મણનો પુત્ર એટલે છેલ્લા છોકરાનું નામ નારાયણ પાડ્યું. એને એની વહુને કહ્યું કે નારાયણ પાડે કે પાડો ને, મારે તો એની સાથે લેવા દેવા નથી. એટલે એ નારાયણ એવું નામ પાડ્યું. અને આ અજામેળને વધુમાં વધુ પ્રેમ પેલા નારાયણમાં હતો. એ નારાયણની સાથે એને વધુમાં વધુ પ્રેમ હતો. એટલે એ બિચારો એને જ હંમેશા સંભાળ્યા કરે. એક વખતે અજામેળનો અંતકાળ આવ્યો. અજામેળના છેલ્લા દિવસો હતા અને હવે એ મરવાની અણી ઉપર હતો. અને એ સમયની અંદર જેમાં જેની આસક્તિ એને સંભાળે એટલે નારાયણ 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 ભજન શરૂ કર્યું. ભગવાનનું નહીં એના છોકરાનું. એના છોકરાનું ભજન એને શરૂ કર્યું. એ વખતે યમના દૂતો એને લેવા આવેલા. યમના દૂતો એને ઉપાડવા આવેલા. પણ જ્યાં પેલા એ નારાયણ 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 શરૂ કર્યો ત્યાં તો પેલા વિષ્ણુના પાર્ષદો આવી ગયા. યમના દૂતોને કહ્યું, વાળો હવે તમે આને નહીં લઈ જઈ શકો. અરે કે આ તો અમારા ખાતાનો એકદમ વ્યવસ્થિત જીવ છે, કોઈ પણ પ્રકારનો આમાં ફેરફાર થાય એવો નથી, બરોબર રજીસ્ટર્ડ જીવ છે અને એ અમારું જ ખાતું છે. ત્યારે વિષ્ણુના પાર્ષદો કે તમે નહીં લઈ જઈ શકો, તમે બધા નીકળી આવો. અને એ બંનેનો ઝઘડો થયો. પેલો અજામેળ હૂતો જોવે, પાછો અજામેળ હૂતો આ બધું જોવે કે આ તો ગજબ કહેવાય, આ મને જમદૂતો લેવા આવ્યા છે અને આ બાજુ વિષ્ણુના પાર્ષદો ના પાડે છે શું? ત્યારે એ વખતે પેલા વિષ્ણુના પાર્ષદો કે છે તમે નહીં લઈ જઈ શકો.
એના મોઢાની અંદર નારાયણ નારાયણ નામ છે. નારાયણ એ ભગવાનનું સ્વરૂપ છે અને એનું આ નામ લે છે એટલા માટે તમે ન લઈ જઈ શકો. પેલા યમદૂતો કે છે તો એના છોકરાઓનું કે છે, નથી તમારા ભગવાનનું કહેતો હોય. એ તો એના છોકરાઓનું નામ બોલે છે કે ગમે તેનું બોલે, પણ નામ કયું છે? એ નામ નારાયણનું છે એટલે તમે એને લઈ જઈ શકશો નહીં. યમદૂતો હાથ ઘસતા ઘસતા પાછા જાય છે અને યમરાજાને જઈને કહે છે કે તમે આ શું કર્યું? આ કઈ રીતે પેલો મોક્ષ પામી જતો હોય એ કેમ એને અમે ન લઈ જઈ શકીએ? ત્યારે યમરાજા યમદૂતોને આ બધી વસ્તુઓ સમજાવે છે કે જુઓ ભાઈઓ, ગમે એવું પાપ કરેલું હોય, બધું હોય, પણ ભગવાનના નામનો એવો એક પ્રભાવ છે કે કહે છે કે નારાયણનું નામ જ લેતા અજામિળતા રહ્યો. એક નારાયણનું નામ એવું દિવ્ય છે કે એ નામે કરીને આ અનંત પ્રકારના પાપ છે એ બળીને ભસ્મ થઈ જતા હોય છે. જો આનું જરા સાયન્સ સમજવું. ઘણા તો કહેતા તો બહુ સહેલું થઈ ગયું, અમે બોલવા માંડીએ અમારા છોકરાઓનું નામ જે હોય, નારાયણ, પુરુષોત્તમ, ગોરધન ને વિઠ્ઠલ ને જે કંઈ હોય. પણ તમે જુઓ એ વાત સાચી છે કે એના નામનો એક પ્રભાવ ખરો. આજે આમાં કળિયુગમાં કહે છે ને કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, કે એ નામ છે એનો એક પ્રભાવ છે. પછી ભલે ને તમે ગમે તેના નામ ગમે તે ભાવથી સંબોધતા હો, પણ નામ તો સાચું ને. તમે ઝેર છે એ ઝેરને તમે અમૃત સમજીને જો પીવા માંડો તો મરો કે નહીં? મરો જ. કારણ કે ઝેરનો એ સ્વભાવ છે. એવી રીતે આ નામ નારાયણ, આ 4 અક્ષરો દેખાય, આ 4 અક્ષરો નથી, એ એની અંદર એક શક્તિ આવી જાય છે. અમુક પ્રકારના જયારે અક્ષરો ભેગા થાય તેની અંદરથી શું આવી જાય છે? એક શક્તિ. તમે એબીસીડી ગમે એટલું બોલો, પણ E=mc² બોલેલું શું બની જાય? આઇન્સ્ટાઈનની એક ફોર્મ્યુલા બની જાય. ખબર પડી? તમે એબીસીડી ગમે ત્યાં ગોઠવો તો વાંધો ના આવે, પણ તમે E=mc² માં ગોઠવો ને તો મોટો એટમ બોમ્બ બની જાય. ગમે એટલી એક સંહારક શક્તિ એ શબ્દોમાંથી ભેગી થાય છે. તમે છે ને ગમે એવા શબ્દો બોલો તો તમને વાંધો નહીં આવે, પણ તે શબ્દોની ગાળ બનાવીને બોલો તો તમને ઉપરથી એક લાફો મારે કે નહીં? શબ્દો એ જ આલ્ફાબેટ એ જ હોય, પણ એ આલ્ફાબેટને એક સુરતી મજાની ગાળ બનાવીને તમે પેલા ફટકારો તો પછી શું દશા થાય? કે કઈ નહીં, આ તો બધું એબીસીડી જ છે કે નરે એબીસીડી વાળા એક વળગાડી દે. શબ્દો એના છે, પણ શબ્દોનું અમુક પ્રકારનું જયારે સંયોજન થાય ત્યારે એમાંથી શક્તિ બને છે કે નહીં? એના એ શબ્દો છે. પણ અમુક પ્રકારના ગોઠવાઈ જાય છે ત્યારે એમાંથી શું બની જાય છે? શક્તિ બની જતી હોય છે. એટલે આ નારાયણ શબ્દ બરોબર, નરયણ બરોબર છે, એ બધા આલ્ફાબેટ ખરા, પણ એ આલ્ફાબેટ અમુક રીતે જયારે ગોઠવાઈ જાય ત્યારે એની અંદરથી શું ઉભી થાય છે? એક શક્તિ ઉભી થઈ જાય છે અને એ શક્તિનો પણ પ્રભાવ હોય છે. તમે રામ શબ્દ ર અને મ આલ્ફાબેટમાં નથી? છે જ, પણ તમે રામને મરા પણ થાય અને રામ પણ થાય. પણ તમે જો રામ બોલો તો કેટલો પ્રભાવ બની જાય છે. એટલા માટે શબ્દની અંદર એક શક્તિ રહેલી છે. યાદ રાખજો, આ જરા વેદાંતનો અને ન્યાયનો વિષય આવ્યો, પણ તમને જરા સાયન્સની રીતે હું સમજાવું છું કે શબ્દની અંદર શું રહેલી છે? એક પ્રકારની શક્તિ. એ શક્તિ એ હંમેશા કામ કરતી હોય છે. એટલે નારાયણ જયારે શબ્દ બને ત્યારે એની અંદર એક ભગવાનનો ભાવ આવીને ઉભો રહી જાય છે. ઘણા લોકો નથી આગળ હિઝ હાઈનેસ ને હોલીનેસ ને હિઝ રોયલ મેજેસ્ટી ને બધું નથી લગાવતા, કારણ કે બધા શબ્દ જ છે, એબીસીડી બીજું કશું છે નહીં. પણ તમે જો એ લગાવો ને તેને ખુશ થાય, પણ જો તમે જેમ તેમ કર્યું હોય તો એ બરોબર થાય નહીં. ત્યારે આ નામ એવું જબરું છે. તો કે છે કે આ નામ જેના કાને પડે છે, તો જેમ સ્વામિનારાયણ પણ એક નામ છે. સ્વામિનારાયણ પણ શું છે? એક પ્રકારનું નામ. 6 અક્ષર છે સ્વામિનારાયણની અંદર. 6 અક્ષર છે. આ ષડક્ષરી એક મંત્ર છે અને મંત્રની અંદર એક શક્તિ ઉત્પન્ન થતી હોય છે. ઘણી વખત નથી થતું, નામથી પણ કામ થાય. હો, નામથી પણ કામ થાય. ઘણા લોકો નથી કહેતા મિનિસ્ટરો કે તમે જજો ને મારું નામ દેજો થઈ જશે, પણ કે તમે નહીં આવો કે મારે આવવાની જરૂર જ નહીં, મારું નામ દેજો ને એટલે બધું બરોબર થઈ જશે. એક મિનિસ્ટરના નામથી જેલમાંથી કોઈ છૂટી શકતો હોય તો પછી સ્વામિનારાયણના નામથી આ ભવ જેલમાંથી છૂટે કે ના છૂટે? છૂટી જાય. મિનિસ્ટરનો જો પ્રભાવ હોય તો ભગવાન કે મારા નામનો એટલો પ્રભાવ નહીં કે પેલો જમદૂત નહીં માને, એ માની જાય કે મારું નામ દેજો ને સ્વામિનારાયણ બોલજો ને એટલે બધું છોડી દેશે તમને, ખરેખર છોડી દે. એટલે આના નામનો પણ એક ખ્યાલ હોય છે અને દરેક નામનો પ્રભાવ. પહેલાના સમયની અંદર તમે જુઓ, નામ ઉપરથી એની જાતિ ખબર પડતી કે ભાઈ રણજીતસિંહ એટલે સમજવું કે ક્ષત્રિય જ હશે. પછી નથી કે રણજીતસિંહ ને દિલાવરસિંહ ને, એટલે બધા રજપૂતો એવા નામ પાડતા. એનું કારણ શું? કે લોકોને લડાઈ કરવાની હોય.